અમરેલીની કરીએ કે જ્યાં એક બાળક પર વીજ વાયર પડવાને કારણે આ બાળકનું મોત થયું છે। માંડળીમાં વીજ વાયર પડતા બાળકનું મૃત્યુ થયું છે। આ ઘટના હાલ તો સામે આવી છે। ખેતરમાં વાયર પડતા ધાર્મિક નામના 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। બાળકને બચાવવા જતા જો કે તેમના પિતા પણ ત્યાં આવ્યા હતા, તેમને પણ હાલ તો શોક લાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હરીશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, શું વિગતો? રાજુલાનું જે માંડળી ગામ છે ત્યાં પીજીવીસીએલનો વીજ વાયર પડતા 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। ત્યારે વાડીમાં ધાર્મિક નામનો બાળક રમતો હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। જો કે પુત્ર છોકરાને બચાવવા જતા પિતાને પણ શોક લાગતા તેમને પણ ઘાયલ થયા હતા ને તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે પીજીવીસીએલના અધિકારી સાથે વાત કરતા તેઓએ પણ સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે વાયર તૂટતા રિટર્ન પાવર થયો હતો ને તેના કારણે વીજ લાઈન શરૂ હતી અને બાળકનું મોત થયું છે। ત્યારે એક પરિવારમાં એકના એક બાળકનું મોત થતા શોકનો માહોલ છવાયો છે। જી આભાર આપના સમગ્ર માહિતી બદલ। તો ખેતરમાં જે વીજ વાયરો ખુલ્લા છે અને તેના કારણે આ બાળકનું મોત થયું છે। અહીં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી રહી છે।